જય સ્વામિનારાયણ. તારીખ 24/10/2025 કાર્તિક સુદ ત્રીજ શુક્રવાર. ઉનમિયો ચાંદ 16 કળાએ ખીલો હતો. આભમાં ઉભરાઈ પડેલા તારલાની ટોળી મરક મરક હસતી હતી. આવી વેળાએ ગામ કંથકોટમાં શ્રીજી મહારાજ પોતાના પ્રેમી ભક્ત કચરા ભગતની ખડકીએ આવ્યા અને ખડકીના બારણાની સાંકળ ખખડાવી. ત્યારે અંદરથી પડકારો કરી કચરા ભગતે ખાટલામાં પડખું ફેરવી કહ્યું કે જે હોય તે બાપલિયા માલિકોર વયાવો, ખડકીને ધક્કો મારો, એ તો ખુલ્લી જ છે. તો એ ખડકીની બીજી વખત સાંકળ ખખડી એટલે ઓસરીને કોરે ખાટલેથી કચરા ભગત ઊભા થઈ કાગા નીંદરમાં આંખો ચોળતા બોલ્યા કે હા ભાઈ હા, જાગતો પડ્યો છું. અટાણે અહુર ટાણે તમારે એવી તે શી ઉતાવળ ફાટી જાય છે તે ખડકી ખખડાવી રહ્યો છો? જુઓ તો ખરા, હજુ તો શાકભાજીને આવવાનું ટાણું થયું નથી. અરે ભગત, અમે કાંઈ શાકભાજીના ઘરાક નથી. આંખો ઉઘાડી જુઓ તો ખરા. મહારાજે પ્રત્યુત્તર કહેતા જ કચરા ભગતે તેનો અવાજ પારખો ને ઉતાવળા પગલે માંડી ઝડપ દઈને ખડકી ખોલી. અરે ઓહો મહારાજ, આવા ટાણે તમે? હા, અમે જ છીએ. અટાણે વાતમાં વખત વિતાવો નથી, ઝટ આપને ક્યાંક સંઘરો. કાં એવું તે શું છે? ઓલા કાળયવન જેવું કોણ પાછળ પડ્યું છે? કોઈ નથી, પણ ઓલા બ્રહ્મચારી પાછળ આવે છે. અમે તેને ના કહી તો એ ખંધો ખેધો મેલતા નથી. અહીં આવે ને તમને પૂછે તો ના કહી દેજો, અમને છતાં ન કરતા. ભલે મહારાજ, કહી મહારાજને કચરા ભગતે ઘરમાં રાખ્યા. પ્રભાતના ફોરા અજવાળાના છૂટા ને લોકોનો આછો આછો પગદંડો શરૂ થયો. ખેડૂતના હાથીડા હિમડાળા નીકળ્યા ને ખેતરમાં કામ મંડાયા. એટલે ગામમાં થોડો થોડો સળવાળાટ વિધો. કૂવા કાંઠે બાયુના બેડા ખખડવા માંડ્યા. ક્યાંક ઘરમાં છાસુના વલોણાના ઘમકારા થવા લાગ્યા. તો કોઈ વાસીદે વળગ્યું ને કોઈ રોટલા ટીપવા લાગ્યું. કચરા ભગતે ઉઠીને મોં ધોઈ તેની દુકાન ખોલી સાફસૂફ કરી. શાકભાજી ગોઠવવાની તૈયારી કરી ત્યાં શાકભાજી આવ્યા અને ગોઠવવા માંડ્યા. એ વખતે બ્રહ્મચારી કચરા ભગતની દુકાને આવ્યા અને બોલ્યા કે ભગત જય સ્વામિનારાયણ. ઓહો, અરે અટાણના પોરમાં તમે? બ્રહ્મચારી જય સ્વામિનારાયણ. શું કાંઈ આમ એકલા? કાંઈ કામકાજે નીકળ્યા છો? ના રે, મારે વળી બીજું શું કામ હોય? પણ મહારાજ અહીં આવ્યા છે? ના રે. ભારે ચાલાકીથી જવાબ આપ્યો ને વાતને આડે માર્ગે વાળતા કહ્યું કે બ્રહ્મચારી, અહીં તો અડધી રાતનો જાગું છું. આ ધંધાની પરોજણમાં સરખી ઊંઘાઈ થતી નથી. મહારાજ શું રિસાઈને નીકળ્યા છે? અહીં હોય તો હું જાણું તો ખરો ને. બ્રહ્મચારી તો કચરા ભગતની વાત સાંભળી પગ ઢસડતા આગળ ચાલતા થયા. કચરા ભગતે દુકાને શાકભાજીની સરખી ગોઠવણ કરી ને તોલા છાબડા કાંટા બરાબર રાખીને ઘરમાં જઈ મહારાજને વાત કરી કે મહારાજ, બ્રહ્મચારી હમણાં જ આવ્યા હતા હો. તેમણે તમને કાંઈ પૂછ્યું ખરું? મહારાજે પૂછ્યું. હા, તે મહારાજ અહીં આવ્યા છે? મેં ના કહી એટલે ચાલતા થઈ ગયા. ઠીક કર્યું. લ્યો, હવે અમને ભૂખ લાગી છે કચરા ભગત, તો તમે ઘડીક વાર દુકાને બેસો, ત્યાં હું રોટલા ટીપી લઉં. ભલે કહી મહારાજ નાયા ધોયાને દુકાને જઈને બેઠા. તો કચરા ભગત ચૂલો સળગાવીને રોટલો ટીપવા લાગ્યા. એ વખતે ગામમાંથી એક કોળી લીલાબાઈ આવીને રીંગણા વીણવા માંડી. બાવાજી, કચરા શેઠ ક્યાં છે? કાં તેનું કાંઈ કામ છે? ના રે, મારે શાક લેવું છે. ત્યાં ઢગલો પીડ્યો, લ્યો ને. અમે આપીશું. કાંઈ કૂકડા બોલે તો જ સવાર પડશે એવું નથી. બાઈ તો વીણી વીણીને છાબડામાં રીંગણા નાખવા લાગી. ત્યારે મહારાજ બોલ્યા, કેટલા લેવા છે? શેર કરો. બાઈએ કહ્યું. મહારાજે છાબડામાં શેરનું તોલું મેલ્યું ને કાંટાની દાંડી પર નજર માંડી. ત્યારે જરાક રીંગણા નમતા જોઈ રીંગણું એક કાઢી લઈને નાનું રીંગણું બદલી મેલ્યું. એ જોઈ બાઈ બોલી, કરે બાપજી, આ કાંઈ ઘી નથી. એવી ચીકણાઈ કાં કરો અને તોળો? એમ કાંટો કાટ આપો છો તે જરાક તો નમતું રાખો. એમ કહી સાડલાનો છેડો પોળો કરી એક રીંગણું તેમાં નાખીને કાંટાના રીંગણા લેવા છેડો લાંબો કર્યો. મહારાજે છેડામાં એક રીંગણું જોયું ને તોળેલા રીંગણામાંથી એક રીંગણું પાછું ઢગલામાં ભેળું નાખ્યું. એટલે બાઈ બોલી કે બાવાજી, તમે તો બહુ ચીકણા.
તમારો જીવ બહુ ટૂંકો હો. હા ભાઈ, જાજી ધૈડ ન કરી. લેવા હોય તો લ્યો, નકર પાછા ઠલવો. જેમ આવતા હોય એમ આવે. 2-3 ગાઉથી આવે છે, ઘોડા નહીં લાવતા ભાઠા પડે છે, કાંઈ મફત નથી આવતા. લે બાવાજી, બહુ આકરા તમે તો. ભગત તો તોડ્યા પછી એકાદું રીંગણું માથે વધારાનું નાખે. એમ કહી બાઈએ પૈસા આપ્યા અને 1 રીંગણું પાછું લઈ શેડામાં નાખ્યું. મહારાજે તે દેખીને પાછું લેતા કહ્યું, રહેવા દે બાઈ, લોભ રહેવા દે. લેવું હોય તો લે, નહીં તો બધા રીંગણા પાછા મેલ, અમારે વેચવા નથી. એમ કહીને રીંગણાનો ઢગલો હરખો કરવા માંડ્યા. બાઈ થોડી શરમાઈ ગઈ ને હાલતી થતાં બબડવા લાગી કે આવા ભેખ પહેરનારા, જ્યાં ત્યાં મફતનું ખાનારા, અટાણના પોરમાં ભટકાણા, તે ખબર હોત તો આવત નહીં. કામનો પાર નથી તે તેની હાળે ધૈડ શું કરવું, એમ બોલતી હાલી ગઈ. કચરા ભગત રોટલો ટીપી તાવડીમાં નાખીને મહારાજની વડચડ જોતા હતા. તે હળવેકથી બોલ્યા કે આ કરમ પ્રમાણે જીવને સુખ દુઃખનું ફળ દેનારા વેપારમાં પણ છેતરાય નહીં. મહારાજે બરાબર તોડીને આપ્યું છે. પછી કચરા ભગતે મહારાજને શિરામણ કરાવ્યું. દી ઉગું ઉગું થતાં મહારાજ જવા તૈયાર થયા. ત્યારે કચરા ભગતે કહ્યું કે મહારાજ, પેલી બાઈને તમે બરાબર તોડીને રીંગણા આપ્યા હો. આ ભગતી બાઈ હતી કોણ? માળી ચોરટી લાગી. રીંગણું એક એણે હાડલાના છેડે સંઘરેલું, એ અમે દીઠું, તેથી અમે કાંટામાંથી ઉતારેલ રીંગણામાંથી 1 રીંગણું હેરવી લીધું, નહીં તો ખોટનો વેપાર થાત. હા મહારાજ, ખરું કર્યું. એ લીલાબા એવી માથા ભારે છે, મુખીના દીકરાની વહુ છે, ફાટી ફરે છે, હાથની મેલી છે. કોઈનું સીમમાં શેઢે કાંઈ ભાળે તો ઘર ભેગું કરે. એના ધણીની ધાકે કોઈ કાંઈ ન બોલે. એને તો તમે જ આજ પૂગ્યા. લ્યો મેલો એની મોકાણ ભગત, અટાણમાં ભગવાન સંભારો. હવે અમે જઈએ છીએ. જય સ્વામિનારાયણ. કચરા ભગતે પગે લાગી જય સ્વામિનારાયણ કહ્યા. મહારાજ ચાલતા થયા. આગળ જતા આવતા ગામને પાદરે બ્રહ્મચારીને ભેળા થયા અને સથવારે ચાલી ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. તમારો જીવ બહુ ટૂંકો. લેખમાંથી.